સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે આ વખતે અઠવાડિયામાં 2 દિવસ જ પાઠ રાખ્યો હતો. તો ક્યારેક આપણે અઠવાડિયામાં 3 દિવસ પાઠ રાખીશું અને ક્યારેક એવું લાગશે કે હવે પ્રેક્ટિસ થઈ નથી રહી, તો પછી આપણે અઠવાડિયામાં 2 દિવસ પાઠ રાખીશું. જ્યારે આપણે અઠવાડિયામાં 2 દિવસ પાઠ રાખીશું ત્યારે આપણે સોમવાર અને ગુરુવાર એવી રીતે રાખીશું. તો આપણી પ્રેક્ટિસ સરખી થાય. હવે આપણે પહેલા દિવસથી 10 દિવસ સુધી જે પ્રેક્ટિસ કરી એ આપણે એક સાથે જોઈ લઈએ, તો આપણને બધું ફરીથી યાદ પણ આવી જાય. અને જેણે પહેલેથી પાઠ ના સાંભળ્યા હોય અને એમને ખબર ના હોય કે પહેલા બીજા ત્રીજા દિવસની પ્રેક્ટિસ કઈ હતી, કે કોઈએ લખવાનું રહી ગયું હોય તો લખવા માટે બધા પાઠ સાંભળવા ના પડે, તો એના માટે આપણે 1 થી 10 દિવસની જે પ્રેક્ટિસ હતી તે આપણે જોઈ લઈશું. પહેલી પ્રેક્ટિસ હતી પ્રભુના દર્શન કરીએ એ પછી સર્વમાં પ્રભુને નિહાળીએ. એટલે આપણે સેવામાંથી પૂજામાંથી ઊભા થઈએ એ પછી આપણી જ્યાં નજર જાય કે આપણી સામે જે પણ હોય એને આપણે ભગવદ દ્રષ્ટિથી, એટલે એનામાં પણ પ્રભુ બિરાજે છે એ વિચારીને આપણે તેમને નિહાળીએ. બીજા દિવસની પ્રેક્ટિસ હતી પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરીશું. દાખલા તરીકે આપણે ઘરની બહાર જતા હોઈએ, બહારથી અંદર આવ્યા હોય, કોઈ નવું કામ શરૂ કરવું હોય કે ચલો હવે સાદું છે કે હવે મારે રસોઈ શરૂ કરવી છે, તો પ્રભુને વંદન કરીને રસોઈ કરીશું. પછી હવે મારે બીજું કંઈ કામ છે, ઘરના ઘણા કામો હોય છે કે જે જેન્ટ્સ હોય એને ઓફિસ જવું છે તો એ દર્શન કરીને ઓફિસ જાય. કંઈ નવો પ્રોજેક્ટ હોય તો પ્રભુને પહેલાં વંદન કરે પછી એ કાર્ય આરંભ કરે. એવી રીતે ઘરેથી બહાર જતા, ઘરેથી આવીને અને જે પણ નવું કાર્ય શરૂ કરીએ ત્યાં એ પહેલાં પ્રભુને વંદન કરીશું. એનાથી શું થશે કે આપણને ઘડી ઘડી પ્રભુની યાદ રહેશે. આપણે ઘડી ઘડી પ્રભુને યાદ કરીશું. ત્રીજા દિવસની પ્રેક્ટિસ હતી મરણને સુધારવું હોય તો પ્રતિ ક્ષણને સુધારજો. મરણને સુધારવું હોય તો પ્રતિ ક્ષણને સુધારજો. એટલે આંખનો સદુપયોગ, મનનો સદુપયોગ, ધનનો વાણીનો સદુપયોગ કરવો. પ્રતિ ક્ષણ ઈશ્વરનું સ્મરણ રાખો. હવે વૈષ્ણવો આપણે આટલું બધું વાંચીશું, ભગવત મનન કરીશું, આટલી પ્રેક્ટિસ કરીશું, પણ છેલ્લે તો એ જ છે કે પ્રતિ ક્ષણ ઈશ્વરનું સ્મરણ રહે. પ્રતિ ક્ષણ ઈશ્વરનું સ્મરણ રહેવું એ જ આપણું લક્ષ્ય છે કે આપણને ભગવત પ્રાપ્તિ થાય. તો એના માટે આપણે આપણી આંખનો, મનનો, ધનનો, વાણીનો સદુપયોગ કરીશું અને પ્રતિ ક્ષણ ઈશ્વરનું સ્મરણ રહે એવી આપણે નાની નાની આદતો અમલમાં લાવીશું. દાખલા તરીકે આપણે કોઈ રૂમમાં શ્રી કૃષ્ણ શરણમ મમ કે જે ભગવાનને માનતા હોય તેનો મંત્ર લખીને સામે દીવાર ઉપર લગાડી દેવાનો. એટલે આપણે જ્યારે પણ એના ઉપર નજર પડે ત્યારે આપણને એ બોલાઈ જાય અને આપણને યાદ રહે, પ્રભુની યાદ રહે. ચોથા દિવસની આપણી પ્રેક્ટિસ હતી આપણને જે ખૂબ ગમતું હોય તે આપણે પ્રથમ પ્રભુને અર્પણ કરીશું. તો હવે આમાં અર્પણ કરીશું એટલે આપી જ દેવું એવું મતલબ પણ નથી, એ તો બહુ આગળ જતા થશે. પણ અત્યારે એનો એ મતલબ છે કે આપણને દાખલા તરીકે કોઈ ફ્રૂટ બહુ ભાવે છે, કોઈ વસ્તુ બહુ ભાવે છે, તો આપણે પહેલાં પ્રભુને અર્પણ કરીશું, પ્રભુને ધરાવીશું, પછી આપણે પ્રસાદી તરીકેનો ઉપયોગ કરીશું. દાખલા તરીકે કોઈ કપડાં આપણને બહુ ગમ્યા તો પ્રથમ આપણે એ કપડાં લાવીને પ્રભુના સન્મુખ કરીશું અને પછી આપણે એનો ઉપયોગ કરીશું. અને ચોથા દિવસની બીજી પ્રેક્ટિસ એ હતી કે પરમાત્માની પાછળ પડીશું, પ્રતિક્ષણ ઈશ્વરનું સ્મરણ રાખીશું. એટલે વૈષ્ણવો આ પ્રતિક્ષણ ઈશ્વરનું સ્મરણ રાખવું એ જ આપણું લક્ષ્ય છે. એટલે એ તો હંમેશા આપણે યાદ રાખવું પડશે અને એની આપણે પ્રેક્ટિસ કરતા રહેવું પડશે.
5મા દિવસની પ્રેક્ટિસ હતી, રોજ મૃત્યુને 1-2 વાર યાદ કરો તો પાપ થશે નહીં. આપણે રોજ વિચારવાનું કે અગર મારું મૃત્યુ થયું તો શું હું એના માટે તૈયાર છું? અને આપણે યાદ કરીશું કે મારું મૃત્યુ થશે પછી શું, તો આપણને એ પણ યાદ રહેશે કે આપણે પાપ કરવું ના જોઈએ, નહીંતર આપણને એની સજા મળશે. એટલે મૃત્યુને રોજ યાદ કરીશું તો આપણાથી પાપ થશે નહીં. 6ઠ્ઠા દિવસનું આપણું પ્રેક્ટિસ હતી કે આ જીવનનું લક્ષ્ય નક્કી કરવું. એટલે બધા પોતપોતાના જીવનનું લક્ષ્ય નક્કી કરી રાખજો કે તમારે આ જીવનમાં ક્યાં સુધી પહોંચવું છે. અને એ 6ઠ્ઠા દિવસની જ બીજી પ્રેક્ટિસ હતી કે કથા સાંભળી તેનું મનન કરવું. આપણે જે કથા સાંભળી હોય એ પછી ભૂલી નહીં જવાનું કે હવે 3 દિવસ પછી એનો વારો આવવાનો છે ત્યારે નવો પાઠ સાંભળી લઈશું. પણ જે સાંભળ્યું છે એને આપણે એનું મનન કરવું કે આપણે શું સાંભળ્યું હતું, આપણે શું પ્રેક્ટિસમાં લાવવાનું છે. તો એને ઘડી ઘડી યાદ કરીને પ્રેક્ટિસ કરતા રહેવું પડશે અને તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો પડશે. કારણ કે આપણે ભાગવત કેટલી વાર વાંચ્યું છે, કેટલી વાર સાંભળ્યું છે, પણ આપણામાં કંઈ ફરક પડ્યો નથી. એટલે મારામાં તો નથી પડ્યો એટલો. તો મને એમ થાય છે કે આ પ્રેક્ટિસ ભલે થોડો ટાઈમ લાગશે આપણને, શ્રીમદ ભાગવત પૂરું થવા થોડો ટાઈમ લાગશે, પણ આપણે એ જે વાંચીશું એનું મનન કરીશું, એનું પ્રેક્ટિસ કરીશું અને જીવનમાં ઉતારીશું તો જ ભલે આપણે એક જ વાર કર્યું હશે, પણ એનો એ જ ફાયદો છે કે આપણે એને જીવનમાં ઉતારીશું. આપણી 7મા દિવસની પ્રેક્ટિસ હતી આંખથી પ્રભુના સ્વરૂપને નિહાળીને મનમાં ઉતારવું. કાનથી કથા શ્રવણ કરીને પ્રભુને હૃદયમાં ઉતારવા. આપણે જ્યારે સેવા કરીએ ત્યારે આપણે પ્રભુના સ્વરૂપને નિહાળીએ અને પછી સેવા પછી આપણે આંખ બંધ કરીને વિચારવાનું પ્રભુ કેવા હતા, પ્રભુએ શું પહેર્યું હતું આજે. અને આપણે જ્યારે કથા શ્રવણ કરીએ એ પછી કથા શ્રવણ કરીને પ્રભુને હૃદયમાં, કાનથી હૃદયમાં ઉતારવા. કથા સાંભળવાથી પ્રભુમાં પ્રેમ થાય એટલે કાનથી પ્રભુ હૃદયમાં ઉતરે. આપણી 8મા દિવસની પ્રેક્ટિસ હતી ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની ઈશ્વરનું સ્મરણ કરવું. હવે આ 8મા દિવસની પ્રેક્ટિસ બહુ હાર્ડ છે, મને પણ હાર્ડ લાગે છે. કારણ કે ક્યારેક આપણી સ્થિતિ એવી હોય છે કે આપણને ક્યારેક બહુ નિરાશ થઈ જઈએ, ક્યારેક બહુ ક્રોધ આવી જાય, અલગ અલગ પરિસ્થિતિ હોય છે આપણી. પણ આપણે પછી આપણા મનને સમજાવવાનું અને જે પરિસ્થિતિ હોય તેમાં સંતોષ માની ઈશ્વરનું સ્મરણ કરવું. વૈષ્ણવ તે છે કે જે પ્રત્યેક પરિસ્થિતિમાં પરમાત્માની કૃપાનો અનુભવ કરે અને મનને શાંત રાખે. મનને શાંત રાખવું એ પ્રેક્ટિસ ખાસ યાદ રાખજો. મનને શાંત રાખવું અને હર ક્ષણ ઈશ્વરનું સ્મરણ રાખવું. આપણી 9મા દિવસની પ્રેક્ટિસ હતી આત્મશક્તિ સત્સંગથી જાગૃત થાય છે. આત્મશક્તિ સત્સંગથી જાગૃત થાય છે એટલે આપણા જીવનમાં સત્સંગ હોવો ખૂબ જ જરૂરી છે. અત્યારે તો યુટ્યુબ પર કે આપણે કોઈ કથા સાંભળવા જઈએ આપણને બધે સત્સંગ મળી જાય છે. તો એ સત્સંગ આપણા જીવન માટે બહુ જરૂરી છે. આપને જે ગમે, જરૂરી નથી કે શ્રીમદ ભાગવત જ સાંભળો, આ શ્રીમદ ગીતા પણ તમે સાંભળી શકો છો. જેને જે ગમે, પણ સત્સંગ આપણા જીવનમાં જરૂરી છે. આપણી 9મા દિવસની બીજી પ્રેક્ટિસ હતી કોઈ વસ્તુમાં રાગ ન રાખવો. આ પ્રેક્ટિસ પણ ખૂબ જ હાર્ડ છે કે આપણને કોઈ વસ્તુમાં આસક્તિ ના રહે, કોઈ વસ્તુમાં રાગ ના રહે. 9મા દિવસની જ હજી એક પ્રેક્ટિસ હતી કે જ્યાં સુધી સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ન થાય ત્યાં સુધી નામ સેવા કરો. હવે આના માટે તમે 9મા દિવસની કથા આખી સાંભળી લેજો. એમાં સરસ સમજાવ્યું છે કે અગર આપણને સ્વરૂપ સેવામાં આનંદ નથી આવતો તો આપણે નામ સેવા કરવી જોઈએ. આપણી 10મા દિવસની પ્રેક્ટિસ હતી જે લીલાની કથા ચાલતી હોય
હવે આગળ તો બધી પ્રભુની લીલા આવવાની છે, તો જે લીલાની કથા ચાલતી હોય તે લીલા પ્રત્યક્ષ થઈ રહી છે તેમ વિચારવું. ભાગવત શાસ્ત્ર મુક્તિ શાસ્ત્ર છે, તે મુક્તિ અપાવે છે. એટલે ફરી જોઈએ કે જે લીલાની કથા ચાલતી હોય એ લીલા પ્રત્યક્ષ થઈ રહી છે એમ આપણે વિચારીને કથા સાંભળવી. હજી 10મા દિવસની બીજી પ્રેક્ટિસ હતી કે ભાગવત શાસ્ત્ર મુક્તિ શાસ્ત્ર છે, તે મુક્તિ અપાવે છે અને એના માટે આપણે 7 પ્રકારની આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. તો એ 7 પ્રકારની આસક્તિ કઈ? બધાને અલગ અલગ વસ્તુઓમાં આસક્તિ હોય. કોઈને સ્ત્રી પુરુષની આસક્તિ હોય, કોઈને પુત્રની આસક્તિ હોય, કોઈને ધંધાની પોતાના બિઝનેસની આસક્તિ હોય, કોઈને દ્રવ્યની આસક્તિ હોય, કોઈને કુટુંબની આસક્તિ હોય, કોઈને પોતાના ઘરની આસક્તિ હોય, કોઈને પોતાના ગામની કે શહેરની આસક્તિ હોય. તો આ બધી આસક્તિ આપણે ધીરે ધીરે છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી વાસનાની ગ્રંથિ ના છોડીએ ત્યાં સુધી તેમાંથી જીવભાવ જતો નથી. આ આપણી 10 દિવસની પ્રેક્ટિસ હતી. તો કોઈએ લખવાની રહી ગઈ હોય તો એ લખી લેજો અને દીવાર પર લગાડી દેજો, કે પછી સવારે ઉઠીને કે રાત્રે સૂતા પહેલાં બધી વાંચી લેજો, એટલે તમને યાદ રહે કે આપણે કઈ પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે 3 પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ભાગવતની કથા શ્રવણ કરે તો વાસનાની એક એક ગાંઠ તૂટે છે. ભાગવતની કથા શ્રવણ કરે તો વાસનાની એક એક ગાંઠ તૂટે છે. ભાગવત કથાથી આ ગાંઠો તૂટે છે. આપણે આમ જ વિચારીશું કે આપણે આ બધી આસક્તિ છોડી દઈશું તો આમ જ છૂટશે નહીં, પણ આપણે શ્રીમદ ભાગવતની કથા સાંભળતા જઈશું, વાંચતા જઈશું, એનું મનન કરીશું તો આપણી એક એક ગાંઠ છૂટી જશે. પ્રભુ પ્રત્યે પ્રેમ વધે એટલે આ આસક્તિઓની ગાંઠ છૂટી જાય છે. ભગવાનના નામનો જપ કરશો તો તે એકલો જ સાચો છે એમ માની નિત્ય તેનું સ્મરણ કરશો તો વાસનાની ગાંઠ છૂટી જશે. એક ગૃહસ્થનો નિયમ કે 12 વર્ષથી ભાગવતની કથા સાંભળે. એક ગૃહસ્થ હતા, એમનો નિયમ હતો કે 12 વર્ષથી ભાગવતની કથા સાંભળવી. એક દિવસ શેઠને બહારગામ જવાનું થયું. કથા સાંભળવાના નિયમનો ભંગ થયો. ભંગ થાય એમ હતું એટલે તેમણે બ્રાહ્મણને કહ્યું કે મારાથી કાલે કથા સાંભળવા નહીં અવાય, તો મેં તો નિયમ લીધો છે તો એનું શું થશે? બ્રાહ્મણે કહ્યું કે તમારા બદલે તમારો પુત્ર હશે અને એ કથા સાંભળશે તો ચાલશે. ગૃહસ્થે કહ્યું પરંતુ કથા સાંભળી અને મારા પુત્રને ક્યાંક સંસાર ઉપરથી વૈરાગ્ય આવી જાય તો? બ્રાહ્મણે કહ્યું કે 12 વર્ષથી તમે કથા સાંભળો છો અને તમને વૈરાગ્ય ન આવ્યો અને એક દિવસની કથાથી છોકરાને શું વૈરાગ્ય આવી જશે? કેવી વાત કરો છો તમે? યજમાન કહે છે અમે રોજ કથા સાંભળીએ છીએ પણ મનની ગાંઠ છોડતા નથી. આવું ન કરો, કથા સાંભળીને મનની ગાંઠ છોડો. જીવ સંસાર સુખનો મનથી પણ ત્યાગ કરે અને જીવ સંસાર સુખનો મનથી ત્યાગ ન કરે ત્યાં સુધી ભક્તિ સિદ્ધ થતી નથી. ભોગ છોડવા નથી અને ભક્તિ કરવી છે તો એ કેવી રીતે થાય? તો ધીરે ધીરે સ્વભાવને સુધારજો. સ્વભાવ સુધરે ત્યારે ભક્તિ સિદ્ધ થાય છે. જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરવા માટે આ ભાગવતની કથા છે.
જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરવા માટે આ ભાગવતની કથા છે. પરમાત્માના ચરણનો આશ્રય લઈ મહાપાપી ધુંધુકારી દેવ જેવો બન્યો છે. ધુંધુકારી બોલ્યો છે કે આ કથાથી મારા જેવા પાપીને પણ પરમ ગતિ પ્રાપ્ત થઈ. ધુંધુકારીએ શું કીધું કે આ કથાથી મારા જેવા પાપીને, ધુંધુકારી તો કેટલો પાપી હતો, તો એણે તો વેશ્યાઓ રાખી હતી, એના મા બાપને મારતો હતો, લોકોને બહુ હેરાન કરતો હતો, એવા પાપીને પણ પરમ ગતિ પ્રાપ્ત થઈ. ધુંધુકારી જેવાને લેવા માટે પણ વિમાન લઈને પાર્ષદો આવ્યા. ગોકર્ણ પાર્ષદોને પૂછે છે કે તમે એકલા ધુંધુકારી માટે જ વિમાન લાવ્યા, બીજા કોઈ માટે વિમાન કેમ ના લાવ્યા? પાર્ષદે કહ્યું કે ધુંધુકારી એક આસને બેસતો, તે ઉપવાસ કરતો અને કથાનું રોજ મનન કરતો. પાર્ષદોએ શું કીધું કે ધુંધુકારી કથા સાંભળતો હતો તો એક જ આસને બેસતો, એટલે પેલા વાંસમાં ધુંધુકારી બેઠો હતો ને, અને એ ઉપવાસ કરતો અને કથાનું રોજ મનન કરતો. પ્રભુના ચરણમાં મનથી નિવાસ કરવો એ ઉપવાસ. ઉપવાસ એટલે શું? પ્રભુના ચરણમાં મનથી નિવાસ કરવો એ ઉપવાસ. મોરૈયો ખાવાથી કઈ પૂર્ણ ઉપવાસ થતો નથી. કથા સાંભળવાથી એકલા ધુંધુકારીને જ કેમ મુક્તિ મળી? કથા ધુંધુકારીની જેમ સાંભળવી જોઈએ. તેણે કથાનું મનન અને નિધિધ્યાસન કર્યું એટલે તેને મુક્તિ મળી. શ્રવણ, મનન, નિધિધ્યાસનથી જ્ઞાન દ્રઢ થાય છે. શ્રવણ, મનન, નિધિધ્યાસનથી જ્ઞાન દ્રઢ થાય છે. દ્રઢતા વગરનું જ્ઞાન વ્યર્થ છે. તે રીતે બેદરકારીથી કરેલું શ્રવણ પણ વ્યર્થ છે. સંદેહયુક્ત મંત્ર વ્યર્થ છે. જે મંત્રમાં આપણને સંદેહ હોય કે આ મંત્ર સાચો છે કે ખોટો, તો એ મંત્ર કરેલો પણ વ્યર્થ છે. એવી રીતે બેદરકારીથી કરેલું શ્રવણ એટલે આપણે સાંભળીએ, આપણે કથા સાંભળીએ પણ બેદરકારીથી સાંભળવા માટે સાંભળી છે તો એ વ્યર્થ છે. અને વ્યગ્ર ચિત્તે કરેલા જપનું પણ કાંઈ ફળ મળતું નથી. સંદેહ કરવાથી, મંત્ર અને ચિત્તના અહીં તહીં ભટકવાથી જપ ફળદાયી થતા નથી. એટલે આપણે મંત્ર કરવા, જપ કરવા બેસીએ ત્યારે આપણું મન અહીંયા ત્યાં ભટકતું હોય તો એ મંત્ર જપ ફળદાયી થતા નથી. હા, પણ આપણે જ્યારે એની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એવું થાય છે, પણ એ પછી આપણે ધીરે ધીરે એની પ્રેક્ટિસ કરીને કે મનને અહીંયા ત્યાં ના જવા દઈએ. જ્યારે મંત્ર કરીએ ત્યારે સામે આંખ બંધ કરીને પ્રભુ સમક્ષ ઊભા છીએ, પ્રભુનું સ્વરૂપ નિહાળીએ છીએ એવો વિચાર કરીએ તો એ મંત્ર ખૂબ જ ફળદાયી છે. તો કથામાં બેઠા હોય પણ મન ન હોય તો એ શ્રવણ શું કામનું? તે ફળદાયી થતું નથી. કથા સાંભળતી વખતે તન, મન અને ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ. જ્યારે આપણે કથા સાંભળીએ ત્યારે તન, મન અને ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ. દેહ ગેહાત્મ વિસ્મૃતિથી કથા સાંભળવી, તન્મયતાથી કથા સાંભળવી. હું ઈશ્વર સાથે તન્મય થવા માટે બેઠો છું એવી ભાવના રાખો. કથા સાંભળતી વખતે કઈ ભાવના રાખવાની? કે હું ઈશ્વર સાથે તન્મય થવા બેઠો છું. કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારો તો કથા સાંભળી સાર્થક ગણાય. કથા સાંભળી જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. આપણે પ્રેક્ટિસમાં લીધું છે કે આપણે રોજ મનન પણ કરીશું અને આપણા જીવનનું લક્ષ્ય પણ નક્કી કરીશું. કથા સાંભળી જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. ભાગવત ભગવાનની કથા સાંભળ્યા પછી તેમાંથી કંઈક લઈ જાઓ. કથાનો એકાદ શબ્દ પણ મનમાં કોતરી રાખો તો જીવનનો ઉદ્ધાર થશે. મારા પાછળ છોકરાઓ ભાગવત સપ્તાહ બેસાડે તેવી ઈચ્છા રાખવી તે યોગ્ય નથી, પણ જીવતા જ ભાગવતમય જીવન જીવવું તે ઉત્તમ છે. આજે અહીંયા સુધી રાખીએ વૈષ્ણવો. આજે આપણી જે અલગ અલગ પ્રેક્ટિસ જોઈ એમાં જ ઘણો સમય ગયો આપણો. હવે આજની આપણી 11મા દિવસની પ્રેક્ટિસ આપણે જોઈ લઈએ.
તો એમાં એ છે કે ભાગવતની કથા શ્રવણ કરે તો વાસનાની એક એક ગાંઠ છૂટી જાય છે. ભગવાનના નામનો જપ કરશો તો એકલો જ સાચો છે એમ માની નિત્ય તેનું સ્મરણ કરશો તો વાસનાની ગાંઠ છૂટી જશે. એટલે ભગવાનના નામનો જપ કરવો. પ્રભુના ચરણમાં મનથી નિવાસ કરવો એ ઉપવાસ. બીજું આપણે શું શીખ્યા? ઉપવાસ એટલે શું? પ્રભુના ચરણમાં મનથી નિવાસ કરવો એ ઉપવાસ. ખાલી આપણે ઉપવાસ કરી લઈએ, એ હેલ્થ માટે પણ ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે, પણ આપણે ઉપવાસ કરીએ તો સાથે આપણું મન, આપણું ચિત્ત એ પ્રભુના ચરણમાં હોવું જોઈએ. એટલે આપણે પ્રતિક્ષણ પ્રભુને યાદ કરીએ, યાદ રાખીએ, એવી પ્રેક્ટિસ પણ કરીએ ને એવી ભાવના કરીએ. શ્રવણ મનન નિધિધ્યાસનથી જ્ઞાન દ્રઢ થાય છે. કથા સાંભળતી વખતે તન મન અને ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ. આ ધ્યાન રાખીશું. કથા સાંભળતી વખતે તન મન અને ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ. હું ઈશ્વર સાથે તન્મય થવા બેઠો છું તેવી ભાવના રાખીને કથા સાંભળવાની. કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારો તો કથા સાંભળી સાર્થક ગણાય. કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારીએ તો જ કથા સાંભળી સાર્થક ગણાય. એટલે આપણે બનશે તો અઠવાડિયામાં 2 દિવસ જ પાઠ મૂકીશું, ક્યારેક 3 દિવસ મૂકીશું, પણ બને તો 2 દિવસ જ રાખીશું કે આપણે જે સાંભળ્યું હશે તેનું આપણે મનન કરતા રહીશું અને તેને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતા રહીશું. તો આપણી કથા સાંભળેલી સાર્થક ગણાય. આજે અહીંયા સુધી રાખીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.